પોતાના પતિની પૂજા કરી રહી છે. આપ જોઈ રહ્યા છો તે રીતે. રાજ્યમાં તેમજ દેશમાં કરવા ચોથ વ્રતની ભારે ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અમે બતાવી રહ્યા છે આ દ્રશ્યો ડીસા સ્પાર્કલિંગ હોટલ અને ટુડે ગુજરાતી ન્યૂઝ મીડિયા પાર્ટનર બની હતી. તે રીતે અહીંયા એક મોટો કરવા ચોથ વ્રતની ઉજવણીનો ધાર્મિક મહોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સ્પાર્કલિંગ ડીસાની જાણીતી હોટલ શૈલેષભાઈ માળી આ હોટલના મેનેજમેન્ટ સંભાળે છે, જ્યારે પરેશભાઈ માળી હોટલના માલિક છે. તેઓના આશીર્વાદ થકી ખૂબ જ નજીવા ચાર્જ સાથે કપલ ડિનર સાથેના પ્રોગ્રામ આ એક કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો હતો. અહીંયા પૂજા વિધિ કરવામાં આવી હતી. સરસ મજાની લાઇટિંગ ડેકોર વ્યવસ્થા હતી અને 100થી વધુ કપલો આપ જોઈ રહ્યા છો તસવીરમાં તે સ્પાર્કલિંગ હોટલમાં કરવા ચોથ વ્રતના સાક્ષી બન્યા હતા, અહીંયા હાજર રહ્યા હતા. આ વ્રતનો મહિમા મોટો છે. કારતક માસના કૃષ્ણ પક્ષની ચોથની તિથિમાં આ વ્રતની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે વિવાહિત સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી માટે કરવા માતાની પૂજા અર્ચના કરી તેમના આશીર્વાદ મેળવે છે. આ વ્રતનો મહિમા અનન્ય છે. જોકે આધુનિક સમયમાં હાલ પરિણીત મહિલાઓ સાથે અપરિણીત દીકરીઓ પણ કરવા ચોથનું વ્રત કરે છે. આ વ્રતની પુણ્યથી પરિણીત મહિલાઓને સુખ અને સૌભાગ્ય મળે છે, તો તેઓના પતિનું આયુષ્ય પણ લાંબુ થાય છે. અપરિણીત છોકરીઓને આ જલ્દી લગ્ન થાય છે અને ઈચ્છિત જીવનસાથી પણ મળે છે. તેથી સમગ્ર દેશમાં પરિણીત અને અપરિણીત મહિલાઓ કરવા ચોથનું વ્રત કરે છે. સૂર્યોદયનો સમય 2023ના કરવા ચોથના વ્રતમાં સાંજનો 8:26 કલાકનો હતો. ચાંદ દેખાતા જ તમામ મહિલાઓએ પોતાના વ્રતની પૂર્ણાહુતિ કરી હતી. ચોથના દિવસે આપ જોઈ રહ્યા છો સ્પાર્કલિંગ પાર્ટી પ્લોટ આ સાક્ષી બન્યો છે. કલરફુલ દ્રશ્યો છે. સ્પાર્કલિંગ હોટલ મેનેજમેન્ટ તેમજ મીડિયા પાર્ટનર ટુડે ગુજરાતી ન્યૂઝ રીના પરમાર તેમની ટીમ દ્વારા અહીંયા આપ જોઈ રહ્યા છો તે રીતે સૌભાગ્યવતી સ્ત્રીઓના આ વ્રતના આ મહિમાના આ સંસ્કૃતિના આ ભારતીય સંસ્કૃતિ જતનના પર્વની ઉજવણીમાં તમામની સાથે જોડાયા હતા. કલરફુલ નજારો છે. સ્ટેજ પરફોર્મન્સ પણ કરવામાં આવ્યું હતું અને મહિલાઓ ખાસ કરીને એક સમૂહ સાથે 100થી વધુ ડીસાના કપલ અહીંયા જોડાયા હતા. કલરફુલ નજારા સાથે આપ જોઈ રહ્યા છો. સરસ મજાના મેનુ સાથેનું ડિનર પણ અહીંયા રાખવામાં આવ્યું હતું. એક જ સાથે 100 જેટલા પરિણીત યુગલોએ ચંદ્ર દર્શન કર્યા હતા અને તે બાદ પૂજા વિધિ કરી હતી અને તે રીતે આ વ્રતની ભારે ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ વ્રતની ઉજવણી કરતી વ્રતધારી મહિલાઓ અને તેમના પતિદેવો શું કહી રહ્યા છે આવો જોઈએ. કરવા ચોથનું વ્રત સૌ સૌભાગ્યવતી સ્ત્રીઓ આજે પોતાના પતિની પૂજા કરી રહી છે. આપ જોઈ રહ્યા છો તે રીતે. આવો તેઓથી જાણીશું કેવું અનુભવી રહ્યા છે. બસ એકદમ આનંદની લાગણી થઈ રહી છે. એકદમ ખુશ છીએ. બહુ સુંદર તૈયાર થઈ છે મારી વાઈફ. એનાથી વિશેષ શું હોય પછી. શું કહેશો? હેપી કરવા ચોથ બધાને. મારું નામ દેસાઈ હિના છે અને હું આજે અહીંયા સ્પાર્કલિંગમાં રીનાબેન તરફથી બહુ જ મસ્ત ઇવેન્ટ રાખવામાં આવ્યું હતું, ફંક્શન, એન્ડ મસ્ત બહુ મજા આવી. અને મેં પણ કરવા ચોથનું વ્રત કર્યું હતું ને મારા પતિએ, એ જ મને બહુ ખુશી છે કે મારા પતિએ પણ મારા માટે વ્રત કર્યું, કેમ કે બહુ ઓછા હોય છે એવા લોકો જે એમના પતિ પણ એમના માટે કરે એ વ્રત. બસ ખૂબ સરસ અનુભવી રહ્યો છું. હેપી કરવા ચોથ. અને જે સ્ત્રીઓ કરવા ચોથ રાખે છે પુરુષની લાંબી ઉંમર થાય એના માટે, અને પુરુષ ખૂબ પ્રગતિશીલ અને ખૂબ આગળ વધે અને એમની ઈચ્છાઓ બધી પૂરી થાય. બધાને હેપી કરવા ચોથ. ચંદ્ર ઉદય થઈ ગયો છે.
કેવું અનુભવી રહ્યા છો? બસ અનુભવી રહ્યા છો. આખા દિવસથી પાણી નહીં પીધું, એને પાણી પાવું એટલે શાંતિ થાય એવું અનુભવી રહ્યો છું ખાસ. હા, હેપી કરવા છો આપ કેવું હેપી. અનુભવી રહ્યા છો? મસ્ત. પતિનો ખૂબ બધો પ્રેમ મળી રહ્યો છે. ખૂબ ખૂબ ખૂબ. Next. સરસ મજાનું કરવા ચોથની ઉજવણી કરી, કેવું અનુભવી રહ્યા છો? બહુ મજા આવી. પહેલી વાર આયા છીએ પણ બહુ મજા આવી ગઈ છે અહીંયા, અને આવું આયોજન ખરેખર થતું રહેવું જોઈએ. બહુ મજા આવી છે. પાણી પીધું? જરૂર. નેક્સ્ટ કેવું અનુભવ્યું? બહુ જ મજા આવી. પાણી પીધું? હા પીધું. ચંદ્ર ઉદય થઈ ગયો. સરસ. બહુ મજા આવી. શું કહેશો? બસ મજા આવી ગઈ ત્યાં અહીંયા મજા આવી ગઈ. ખૂબ જ સુંદર કપલ છે, આપ જોઈ રહ્યા છો. શું કહેશો? આનંદ અનુભવો છો? ચંદ્ર ઉદય થઈ ગયો છે. બહુ જ મજા આવી. આવો કાર્યક્રમ અવારનવાર દર વર્ષે થતો રહે તો બહુ જ સરસ રહે એવી શુભકામનાઓ. કેવું અનુભવી રહ્યા છો આજના દિવસે? કંઈક અલગ જ. ખૂબ સુંદર, બહુ સારો અનુભવ, અને આટલા બધા કપલ સાથે આટલું સુંદર આયોજન, સુંદર મજાની પૂજા કરાઈ, અને ખૂબ સરસ આયોજન છે, અને હર હંમેશા આવું આયોજન થતું રહે એવી આપણી ઈચ્છા છે. નેક્સ્ટ ગાઈઝ, નેક્સ્ટ. એવી સૌભાગ્યવતી સ્ત્રીથી મળીશું કે જેઓના પતિ ઓસ્ટ્રેલિયા છે અને તેઓ અહીંયા કરવા ચોથ મનાવી રહ્યા છે, વિડીયો કોલથી ઉપવાસ જોડી રહ્યા છે. કેવું અનુભવી રહ્યા છો? આજે દૂર દેશમાં બેઠા છે. પહેલું મારું કરવા ચોથ છે અને એ બી લોંગ ડિસ્ટન્સમાં છે, તો ઓબ્વિયસલી ગમી તો નથી રહ્યું, પણ તો બી સેલિબ્રેટ કરું છું. ના બાકી છે રિસીવ નહીં કરતા. ત્યાં રાતના સવારના 3 વાગ્યા છે તો સૂઈ ગયા. આપ જોવો છો, પતિનો પ્રેમ મેળવવા માટે અને તેઓના લાંબા આયુષ્ય માટે કઈ રીતે અહીંયા સ્ત્રીઓ કરવા ચોથનું વ્રત કરી, પૂજા અર્ચના કરી, અને હવે જ્યારે વ્રત ખોલી રહી છે ત્યારે દરેકના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. આપણે જાણીશું ફરી એક કપલથી. શું કહેશો? કેવું અનુભવી રહ્યા છો? ખૂબ સરસ આયોજન કર્યું છે, બરાબર, અને આવું આયોજન થવું જોઈએ. એ બહાને બધા લોકો ભેગા થાય, એકબીજાને મળે, અને સમૂહમાં જેટલું પણ કોઈ કાર્યક્રમ થાય એ સારો થાય છે. અત્યારે સારી એ પબ્લિક આવી છે, જ્યારે ધાર્યા કરતાં લોકો સારા આવ્યા છે. બહુ સરસ જમવાનું આયોજન, સાથે છોકરાઓ, નાના બાળકો, વિદ્યાર્થીઓ, ઘણા લોકો છે. બહુ સરસ આયોજન છે, અને આયોજન કરતાઓને પણ ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ કે આટલું સુંદર આ લોકોએ કર્યું આયોજન. બહુ સરસ, ગ્રેટ. કેવું અનુભવી રહ્યા છો? આજે કરવા ચોથનો ઇવેન્ટ ઉજવી રહ્યા છે અને હવે પૂરા દિવસના ઉપવાસ બાદ જ્યારે ભોજન ગ્રહણ કરી રહ્યા છે. ટેસ્ટી છે ભોજન. ખૂબ ટેસ્ટી છે ભોજન. મજા આવી ગઈ. અને ચંદ્ર ઉદય થયો. મજા આવી. પ્રોગ્રામ પણ બહુ સરસ હતો. તમામે તમામ કપલોએ હાર્દિક શુભેચ્છાઓ આપી છે. તમામને આ ઇવેન્ટમાં ખૂબ જ એન્જોય કર્યું છે. સુંદર મજાના કપલ છે, સુંદર મજાની બહેનો છે, જેઓ તૈયાર થઈને સરસ મજાના ઘરેણાં ધારણ કર્યા છે, પોશાક પહેર્યો છે, લાલ સાડીમાં જોવા મળી રહી છે. ચંદ્ર ઉદય બાદ તેઓએ ચંદ્રનું દર્શન કરી, પોતાના પતિની પૂજા કરી, પાણી ગ્રહણ કરીને હવે જ્યારે તેઓ ખુશખુશાલ ભોજન ગ્રહણ કરી રહ્યા છે ત્યારે ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છે. તમામ બહેનોને ટુડે ન્યૂઝ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રીના પરમાર, ટુડે ન્યૂઝ, બનાસકાંઠા. તો આપણે જોઈ તે રીતે આ રીતે આ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અમે આપને આપણી ટીવી સ્ક્રીન પર ટુડે ગુજરાતી ન્યૂઝ ટીમ દ્વારા કેમેરે કંડારેલા આ દ્રશ્યો બતાવવા માંગીએ છીએ. કેવો હતો સ્પાર્કલિંગ હોટલ ડીસાનો કરવા ચોથ વ્રત ઉજવણી મહોત્સવનો આ નજારો જુઓ આપની ટીવી સ્ક્રીન પર, આ કલરફુલ દ્રશ્યો.
I saw
વાઈફે પગમાં જે તોડી પહેરી છે એમાં જે બહુ બધા ડાયમંડ્સ છે એનો કલર કયો છે? રેડ વ્હાઈટ. રેડ વ્હાઈટ. કોઈ કલર જ નથી, સિલ્વર, પ્લેન સિલ્વર છે. તમારા વાઈફે હાથમાં કયા કલરની નેલ પોલિશ કરી છે? લાલ. લાલ પહેરી છે. ભાઈ ટ્રુ ટ્રુ. તમારી વાઈફે જે માંગ ટીકો પહેર્યો છે એમાં ડાયમંડ નો કલર કયો છે? લાલ. લાલ. બતાવજો. વાહ, અહીંયા આવજો. માંગ ટીકો જ નથી પહેર્યો. તમારા વાઈફને નેલ પોલિશ નો કલર કયો છે? મરૂન. મરૂન. બતાવજો. નેલ પોલિશ જ નથી કરી.